7 થી 8 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ કંઈક કચ્છ વરસાદ થવાની શક્યતા રહેશે. નમસ્કાર મિત્રો, હું છું પીએસપી ભઠિયા. મિત્રો, તમે જાણો છો કે ઘણા બધા ગુજરાતની અંદર વરસાદની રાહ જોઈ રહ્યા હતા. હવે મિત્રો, આંબાલાલ પટેલે ચોંકાવનારી જોરદાર ખતરનાક આગાહી કરી છે. મિત્રો, આંબાલાલ પટેલે ગુજરાતની અંદર 8 થી 10 ઇંચ વરસાદની આગાહી કરી છે. જામનગર સહિત ઘણા એવા ઇલાકોની વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે મિત્રો, તમે જાણો છો કે વરસાદનો એક સારો રાઉન્ડ આવ્યો હતો અને એ રાઉન્ડ પછી ઘણા લોકોએ ખેતરોની અંદર વાવણી પણ કરી છે અને અમુક લોકોને વાવણી થઈ પણ નથી. હવે મિત્રો, એ વરસાદ પછી ગુજરાતની અંદર જોરદાર કાળઝાળ ગરમી પડી રહી છે. અત્યારે તમે જુઓ મિત્રો, મારા મોઢા પર પણ ગરમી છે, કેમ કે મિત્રો અત્યારે ગરમી જોરદાર છે. હવે મિત્રો, ક્યારે વરસાદ પડશે તમે આંબાલાલનો વિડીયો જુઓ. વિડીયો જોઈને તમને પણ ખ્યાલ આવી જશે કે કઈ તારીખના 8 થી 10 ઇંચ વરસાદ પડશે. હવે મિત્રો, તમે આ વિડીયો જોયા પહેલાં તમે પ્લીઝ આ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખેડૂત ભાઈઓ ચિંતામાં હતા, વરસાદની રાહમાં હતા. કેટલાક ભાગમાં વરસાદ થવામાં હતો, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં, આહવા ડાંગ અને વલસાડના ભાગમાં 7 થી 8 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ કંઈક કચ્છ વરસાદ થવાની શક્યતા રહેશે. હાલાર, સોરઠ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ પહેલાં વરસાદના સંજોગો નહોતા, ગરમીના કારણે વાદળો વિખરાઈ જતા હતા કે 28 થી 30 જૂનમાં અને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં તો દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. મિત્રો, તમે આગળ વિડીયોમાં જોયા આંબાલાલ પટેલે આગાહી તો કરી છે, પણ એ આગાહીમાં વરસાદ પડે છે કે ન એ જોવાનું બાકી છે. હવે મિત્રો, તમે ખેડૂત છો, વાવણી કરી છે કે નથી કરી એ કોમેન્ટ કરજો. અને મિત્રો, તમે તમારું ધ્યાન રાખજો. મળીશું બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય ઠાકર.